सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। कथाना दौर ने अपने અહીંયાથી આગળ વધારીએ। હવે પ્રહલાદજીના આગળના વંશમાં રાજા બલિ થયા। બલિ રાજા દૈત્યો અને દેવતાઓનું યુદ્ધ થયું અને એની અંદરમાં બલિરાજા છે એ મૃત્યુને ભયમાં, પણ એના ગુરુ સમર્થ હતા શુક્રાચાર્ય અને સંજીવની વિદ્યા જાણતા હતા। ગુરુએ એ વિદ્યાથી બલિને સજીવન કર્યો। બલિ ફરી વખત સજીવન થયો। અહીંયા દેવતાઓને દુર્વાસા ઋષિનો શ્રાપ મળ્યો એટલે તેજ થોડું ઘટ્યું। શુક્રાચાર્યને ખબર છે। શુક્રાચાર્ય બલિને કહે છે કે આ મોકો છે, હવે તમે દેવતાઓ પર ચડાઈ કરો। શ્રાપને કારણે બલિ રાજા ફરી વખત દૈત્યો ઉપર દેવો ઉપર ચડાઈ કરે। દેવ અને દૈત્યોના યુદ્ધમાં આજ વખતે બલિરાજાનો વિજય થયો। સ્વર્ગનું રાજ છે એ બલિરાજા પાસે આવ્યું છે। દેવતાઓ ભગવાનના શરણે ગયા। ત્રાહિમામ ત્રાહિમામ, ભગવાન માને ઉગાડો। ભગવાન કે અત્યારે હજી સમય નથી, એના માટે તમે પેલા સમુદ્રનું મંથન કરો। સમુદ્રનું મંથન કરી એમાંથી અમૃત આવે, અમૃત પીને પેલા અમર બનો। સમુદ્રનું મંથન થાય છે। સૌ પ્રથમ એમાંથી વિષ નીકળે। વિષને પીવા કોઈ તૈયાર નથી। બ્રહ્માજી પાસે જાય, પછી છેલ્લે શિવના શરણે આવ્યા। ભગવાને વિષને ધારણ કર્યું છે, કંઠ સુધી લઈ ગયા। ત્યાંથી ભગવાનનું નામ પડ્યું નીલકંઠ। જય જયકાર થયો। બોલીએ શ્રી નીલકંઠ મહાદેવ જય। રત્નો નીકળ્યા। આની અંદરમાં ભગવાનના 3 અવતારો થયા અને અંતે અમૃત નીકળ્યું।
ભગવાને મોહિની રૂપ લઈ દૈત્યોને છેતરી દેવતાઓને અમૃત પાયું, દેવતાઓને અમર કર્યા. અમર છે અમૃત દેવતાઓ લઈ ગયા, મદિરા પાન એવું બધું હતું એ દૈત્યો લઈ ગયા. હવે અહીંયા અદિતિ છે, કશ્યપ ઋષિના બે પત્ની દિતિ અને અદિતિ. દિતિ થી જેટલા થયા એ દૈત્યો થયા, અને અદિતિ થી થયા એ બધા દેવતાઓ થયા. એટલે અદિતિ માતા છે એટલે મુંજાણી મારા સંતાનો ભગવાનને વિનવે છે. પ્રભુ તમે આનો ઉદ્ધાર કરો. અહીંયા બલિરાજા નું જે પેલા જીવન હતું અને પાછું જીવન મળ્યું ને એમાં એનામાં ભાવ બદલી ગયો. એટલે ગુરુ પાસે આવે કે મારે આ સ્વર્ગનું રાજ્ય કાયમી ટકાવવું હોય તો શુક્રાચાર્ય કહે કે હે બલિ, 100 અશ્વમેઘ યજ્ઞ કરને તો આ સ્વર્ગનું રાજ્ય તને મળે, કાયમી ટકી રહે. બલિરાજા ના મનમાં ભક્તિ જાગવાથી યુદ્ધનું વિચાર નથી કરતા, સત્કર્મથી આ રાજ્યને પ્રાપ્ત કરવું. પછી અશ્વમેઘ યજ્ઞ કરવાનું વિચારે, સારું મુહૂર્ત જોઈ અને શુક્રાચાર્ય યજ્ઞ કેમ કરવા, ક્યારે કરવો, એ બધું બલિરાજાને જ્ઞાન આપે છે. હવે અદિતિના ભગવાન પાસે જવાથી વિનવવાથી ભગવાનને કે હવે તમે આનો સંહાર કરો. ભગવાન કે હું હવે આને મારી નહીં, કારણ કે જ્યારે હરણ્યાકશને માર્યો ને ત્યારે એને વચન આપ્યું પ્રહલાદને, હું તારા કુળનો હવે વધ નહીં કરું. એટલે ભગવાન દેવતાઓને કહે છે હું બલિને મારી નહીં. પછી ભગવાન આનો રસ્તો તમારી પાસે જ છે. અને ઇન્દ્ર તો વારે વારે હતો પણ મરીને જીવતો. એના મનમાં એક બીક, કોઈ યજ્ઞ કરી લે, કોઈ ભક્તિમાં લાગી જાય કે મારું ઇન્દ્રાસન વયું જાય. પછી બલિરાજા છે વિશ્વજીત માટે, આ સ્વર્ગનું રાજ મેળવવા માટે યજ્ઞ કરે છે. અને યજ્ઞની શરૂઆત કરી. 1, 2, 3 યજ્ઞ ચાલુ છે. અલગ અલગ રાજ્યથી, અલગ અલગ જગ્યાએથી સાધુ સંતો ઋષિમુનિઓ અનેક આવ્યા છે, યાચકો આવે છે.
આમ ધીમે 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 કરતા 99 યજ્ઞ થયા. ઇન્દ્ર મુજાણા કે જો આ 100 યજ્ઞ પૂર્ણ થશે તો મારું આ ઇન્દ્રાસન વયું જાય. પછી તો ભગવાનના શરણે ગયા. ભગવાન હવે તમે કંઈક કરો. ભગવાન તમે અવતાર ધારણ કરો અને તમે આનું નિરાકરણ કરો. ભગવાન ચતુર્ભુજ નારાયણ સન્મુખ આવ્યા. મા દીદી કહે, પ્રભુ આ સ્વરૂપમાં? પછી ભગવાને એક નાના એવા બાળકનું સ્વરૂપ ધારણ કર્યું. વામન સ્વરૂપમાં ભગવાન પ્રગટ થયા. ભગવાનનો જય જયકાર થયો. બોલીએ શ્રી વામન ભગવાન. ભગવાન પ્રગટ થયા પછી પેલા ભગવાનની દેવતાઓ પૂજા કરવા તૈયાર થયા. ભગવાનને પેલા યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા. 16 સંસ્કારમાં એક સંસ્કાર આ યજ્ઞોપવિતનું પણ છે. નામકરણ, યજ્ઞોપવિત, લગ્ન સંસ્કાર, અગ્નિ સંસ્કાર, આમ 16 સંસ્કારો છે આપણા. એમાં યજ્ઞોપવિતનો સંસ્કાર આપી માં સરસ્વતી એવા હાર આપે છે. ભગવાનને ત્રિપુંડ ધારણ કર્યું કે પ્રભુ હવે તમે જઈ ભૃગુ કચ્છમાં જાઓ. ભૃગુ કચ્છ અને આજનું ઈ છે ભરૂચ. જય તમે આ બલિના અભિમાનને આણો અને અમારો ઉદ્ધાર કરો. પછી ભગવાન નારાયણ વામન સ્વરૂપ બની એ ભૂદેવનું રૂપ લઈ અને ભગવાન આવે છે. યાદ કર્યા અને વામન સ્વરૂપ ભગવાન પધાર્યા. એક ફેર જય જયકાર કરીએ. બોલીએ શ્રી વામન ભગવાન કે જય. હે વિષ્ણુ મન થઈ ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. મોટાળવા બેજો ઇન્દ્ર મારા વાલા. મોટાડવા બીજો ઇન્દ્ર મારા. મોટાળવા બેજો ઇન્દ્ર મારા વાલા. મોટાડવા બીજો ઇન્દ્ર મારા. હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા. હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા. જય જય વામન સ્વરૂપ ભગવાન. જય જય વામન સ્વરૂપ ભગવાન. શ્રી રાધે. લકે જય. હરિ બોલ. જય
પવિત્રના દાન મારા વાલા યજ્ઞો પવિત્રના દાન મારા વાલા હે યજ્ઞ પવિત્રના દાન મારા વાલા યજ્ઞો પવિત્રના દાન મારા વાલા હે વિષ્ણુ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વામન નારાયણ યોગ ચર્મ કાકમાં શોભતો રે મૃગ ચર્મ કાંતમાં શોભતો રે હે મૃગ ચર્મ કાકમાં શોભતો રે મૃગ ચર્મ કાંતમાં શોભતો રે હે ત્રિપુંડ ભાલ માલ માલા હે ત્રિપુંડ ભાડ વિશાલ મારવાલા હે ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા હે ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા હે વિષ્ણુ હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે હે શ્વેત છત્ર શિર પર ધર્યું રે એને શ્વેત છત્ર શિર પર ધર્યો રે હે પરમાત્મા મંડળ સાર મારા વાલા હે એના કર્મા કમંડળ સાર મારવા ઓમ તો 3 ડગલા ભૂમિ દેવી પડે હે પણ એ નિમિત્તનો જે કોઈ યથાશક્તિ કોઈ દેવાની ઈચ્છા હોય એ વામનજીના કમંડલમાં દેજો ઓમ સરસ્વતી હાર ધરાવતા રે સરસ્વતી હાર ધરાવતા રે મા સરસ્વતી હાર ધરાવતા રે સરસ્વતી હાર ધરાવતા રે હે માતા પીરસે પકવાન મારા વાલા માતા પીરસે પકવાન મારવાલા હે માતા પીરસે પકવાન મારા વાલા માતા પીરસે પકવાન મારવાલા હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા
બોલ. દર્શન ખોટા જાય એ બાકી જગ્યા ખાલી કરજો. જગ્યા આગળથી ખાલી કરતા જજો જેથી કરી આપણી વ્યવસ્થા જળવાઈ રહે.